નર્મદાના ચાપટ ગામમાં દીવા તળે અંધારું. ગામમાં રોડ રસ્તાના ભાવે સ્થાનિકો દર્દીને 10 કિલોમીટર સુધી જોડીમાં નાખી હોસ્પિટલ લઈ જવા મજબૂર થયા. પાટણના મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત. બાળકને બચાવવા જતાં બાળકીનું પણ મોત થયું. બાળકોના મોત થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ. એમએસયુમાં મૂળ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ. પોલીસે હોસ્ટેલના વોર્ડનનું લીધું છે નિવેદન. ઉનામાં દારૂ ઘુસાડવા બુટલેગરનો નવો કિમિયો. દીવના પોસ્ટ માસ્ટરે પાર્સલમાં દારૂ મોકલ્યો. પોલીસે પાર્સલની તપાસ કરી ભાંડો ફોડ્યો. જયપુરના જામવરગઢમાં કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત. 5 લોકોના મોત. ખાટુશ્યામ મંદિરથી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત.